આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ જીબીની ગંભીર બેદરકારી સામે આવી છે। આમોદ જીબીના વિકાસ 20 ફૂટ ઉપરથી 4 ફૂટ નીચે આવી ગયો હોય તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। આમોદ શાંતિનગર ખાતે રહેતા 9 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગવાથી ગંભીર ઇજાઓ પહોંચતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા સારવાર દરમિયાન આબાદ બચાવ થયો છે। વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવાને વીજ કરંટ લાગતા જ રાજુભાઈ ભરવાડે લાકડાનો સપોર્ટથી તેનો જીવ બચાવ્યો છે। આમોદ જીબી હાય હાયના નારા શાંતિનગરના રહીશોએ સૂત્રોચ્ચાર બોલાવ્યો છે। છોકરો બકરા ચારવા ગયો હતો ને તો મને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે। છોકરો અહીંયા રહીને રખતો જતો હતો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં આવી ગયો હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયો તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો તો સારું કે ટકમાં ભરવાડ હતો એટલે ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય। આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો। અમે ગરીબ માણસ છે, લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ। અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી। અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે વાયર ઊંચો કરો। અમારા છોકરા અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય આ વાત સર વાયર દેખાય છે તમને નેર ઉપર તે છોકરો છોટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો। બેરે બેરે છોકરો બચ્યો તો તમે એ વાયર અધ્ધર લેવા તમને વિનંતી, પછી એના પગલા આગળ લેવામાં આવશે। હા, પછી તમારી થાય તો કરજો ને ના થાય તો પછી કમ્પ્લેન તમને આવડે છે અમે આપીશું તમને। હા, આ અરજી અમારી સ્વીકાર કરજો। આટલી અરજી અમારી સ્વીકાર કરજો। 2 દિવસ પહેલા આવ્યા હતા? હા, 2 દિવસ પહેલા તમે આવ્યા હતા પણ તમે કઈ એનું કઈ કાર્ય કર્યું નહીં। હા, લો આ તમને કેવી વિનંતી। આ બાજુ બી આ